હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું દીપેશ રાણા આપનું સ્વાગત કરું છું. ધોરણ 9ની અંદર ઇંગ્લિશ સબ્જેક્ટમાં ફર્સ્ટ લેસન ચિત્તા સ્ટીયર્સ, જેની આપણે મેઇન ટેક્સ્ટ વિશે આજે આપણે વાત કરીશું. તો મેઇન ટેક્સ્ટમાં આપણે જોઈશું કે દરેક વાક્યનું ગુજરાતી કરીશું, તેમજ વાક્યનું ગુજરાતી કરતી વખતે તેમાં આવતા શબ્દ જે આપણે જાણવા ખૂબ જ જરૂરી છે, તો એની આપણે વોકેબ્યુલરી વધુ પાકી કરતા જઈશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે ભાષાંતર કરવાનું શરૂ કરીએ. પહેલું સ્ટેટમેન્ટ શું લખ્યું છે જુઓ, અહીંયા વાંચો. લોંગ લોંગ અગો અ ઝુલુ હન્ટર વોઝ સિટિંગ અંડર અ ટ્રી. લોંગ લોંગ અગો એટલે ઘણા સમય પહેલાંની વાત છે, ઘણા લાંબા સમય પહેલાં. લોંગ લોંગ અગોનો મતલબ શું થશે? ઘણા લાંબા સમય પહેલાં. ઝુલુ હન્ટર વોઝ સિટિંગ અંડર અ ટ્રી. ઝુલુ નામનો એક શિકારી, બરાબર. ઝુલુ નામનું એક સમુદાય છે જેનો એક શિકારી, બરાબર. હન્ટર એટલે શિકારી. લોંગ લોંગ અગો અ ઝુલુ હન્ટર વોઝ સિટિંગ અંડર અ ટ્રી. ઘણા લાંબા સમય પહેલાં ઝુલુનો એક શિકારી એક ઝાડ નીચે બેઠો હતો. તો આ પહેલા વાક્યની અંદર હન્ટર એટલે થશે શિકારી. હિઝ નેમ વોઝ એડી, અને એ જે શિકારી હતો એનું નામ હતું એડી. He saw a large herd of deer grazing in lush green meadow. ફરીથી આપણે આ વાક્ય વાંચો છો, જુઓ, ધ્યાન આપો. He saw a large herd of deer grazing in lush green meadow. અહીંયા વિદ્યાર્થી મિત્રો, he saw એટલે તેને જોયું. શું જોયું? a large herd. herd એટલે અહીંયા થશે ટોળું. જે વ્યક્તિઓ હોય તો વ્યક્તિઓ માટે આપણે ગ્રુપ એવો શબ્દનો ઉપયોગ કરી શકીએ, પરંતુ જ્યારે પ્રાણીઓનું ટોળું હોય તો પ્રાણીઓના ટોળા માટે આપણે હર્ડ, HERD, હર્ડનો ઉપયોગ કરીએ. હી સો અ લાર્જ હર્ડ ઓફ અ ડિયર. ડિયર એટલે અહીંયા હરણ. અહીંયા સ્પેલિંગ ધ્યાન આપજો, DEER છે. ડિયર એટલે હરણ અને DEAR, ડિયર એટલે પ્રિય. તો અહીંયા હરણની વાત છે, તો એને એક હરણનું મોટું ટોળું જોયું. ગ્રેઝિંગ, GRAZING, ગ્રેઝિંગનો મતલબ શું થશે? ચરવું, બરાબર, ઘાસ ખાવું. ઇન લસ ગ્રીન મીડો. લસ ગ્રીન મીડો આપણે એક સાથે જ લઈ લઈશું. લસ ગ્રીન મીડોનો મતલબ થશે લાંબુ ઊંચું ઘાસનું મેદાન, બરાબર, લાંબુ ઊંચું ઘાસ. ઓકે, તો હી સો અ લાર્જ હર્ડ ઓફ ડિયર ગ્રેઝિંગ ઇન લસ ગ્રીન મીડો. તો તેને હરણનું એક મોટું ટોળું જે ઊંચા લીલા ઘાસના મેદાનમાં ઘાસ ખાતું હતું, ઘાસ ચરતું હતું. ઓકે, તો આ પહેલા પેરેગ્રાફનું ગુજરાતી થયું. ચલો હવે નીચેના પેરેગ્રાફમાં જોઈએ. He said to himself, તેને પોતાની જાતને કીધું, These deer are really wonderful. આ જે હરણ છે તે ખૂબ જ અદ્ભુત છે. વન્ડરફુલનો મતલબ થશે અદ્ભુત. But I have to run a lot to catch one of them. પરંતુ મારે તો આ હરણને પકડવા માટે પણ મારે ઘણું બધું દોડવું પડે છે. Can't there be an easy way to get one? શું કોઈ સરળ રસ્તો નથી કે એમાંથી હું એકને આરામથી પકડી શકું? ઓકે, એના પછીનો પેરેગ્રાફ છે જુઓ. સડનલી અચાનક. હી સો અ ફિમેલ ચિત્તા. એને જોયું કે એક માદા ચિત્તા ક્રોલિંગ, CRAWLING. ક્રોલિંગનો મતલબ થશે ધીરેથી સરકવું, બરાબર, સરકવું. ક્રોલિંગનો મતલબ થશે સરકવું. હી સો અ ફિમેલ ચિત્તા ક્રોલિંગ સાયલેન્ટલી ક્લોઝર ટુ ધ ગ્રેઝિંગ એનિમલ. સાયલેન્ટલી એટલે ચોખ્ખેથી, બરાબર, ચૂપચાપ. ક્લોઝર એટલે નજીક જવું. ટુ ધ ગ્રેઝિંગ એનિમલ. ગ્રેઝિંગ એટલે આપણે આગળ જોયું. ગ્રેઝિંગ એટલે શું થશે? ચરવું. કે જે પ્રાણીઓ ચરી રહ્યા હતા તેમની નજીક એક માદા ચિત્તા પોતાના શરીરે ઘસડાઈને ધીરે ધીરે આગળ સરકી રહ્યા છે, આગળ વધી રહ્યા છે. ધેન એટલે પછી. સી લેફ્ટ. અહીંયા LEAP, લીપ એટલે કૂદકો, બરાબર. તો LEAP લેફ્ટ એટલે શું થશે? કૂદકો માર્યો, બરાબર, જમ્પ લગાવો. ધેન સી લેફ્ટ એન્ડ કોટ અ ડિયર. તે કૂદી અને એક હરણને પકડી લીધી. આફ્ટર સમ ટાઈમ્સ હર 2 યંગ કબ્સ કેમ આઉટ ઓફ ધ બસ. અહીંયા પણ BUSH, બસ એટલે એક પ્રકારની જાળીઓ, એક પ્રકારનું ઘાસ, બરાબર, એકદમ ગીચ ઘાસ, અને જાળીઓ પણ આપણે કહી શકીએ. કબ્સ એટલે શું થશે? બચ્ચા. કોના બચ્ચા? તો જે ફિમેલ ચિત્તા હતા તેના બચ્ચા, એટલે ચિત્તાના બચ્ચા, પ્રાણીઓના બચ્ચાને આપણે શું કહીશું? કબ્સ. આફ્ટર સમ ટાઈમ્સ હર 2 યંગ કબ્સ કેમ આઉટ ઓફ ધ બસ. થોડા સમય બાદ ઘાસમાંથી 2 યુવાન બચ્ચા બહાર આવ્યા.
They all enjoy their meal. તેઓ બધાએ જ પોતાનું જમવાનું, મીલ એટલે જમવાનું, આ જે હરણને પકડી લીધું હતું એ હરણને જે પકડ્યું એ એમનું જમવાનું હોય તે જમવાનું એમને આરામથી એન્જોય મજા લીધી. ઓકે, એના પછી જુઓ નેક્સ્ટ પેરેગ્રાફ શું છે. એડીઝ આઈ બ્રાઇટન. એડીની આંખોમાં ચમક આવી. બ્રાઇટન એટલે શું થવું? ચમક આવવું. એડીની આંખો ચમકી ઉઠી, ચમક આવી. દે સ્પાર્કલ વિથ એન આઈડિયા. સ્પાર્કલ એટલે શું થશે? ચમકારો, ઝબકારો, બરાબર. એને એકદમ એક વિચાર ઝબક્યો, એક યુક્તિ ઝબકી એના મગજમાં, બરાબર એમ. હી એનવાઇડ ધ કબ્સ. અહીંયા એનવાઇડ, ENVY, એનવાઇડ એટલે શું થશે? ઈર્ષા થવી. અને ENVIED, એનવાઇડ એટલે પણ ઈર્ષા થવી, પણ એ ભૂતકાળનું સ્વરૂપ છે. હી એનવાઇડ ધ કબ્સ, એને બચ્ચાઓની અદેખાઈથી ઈર્ષા આવી હતી. કેન આઈ બી લકી એઝ ધીસ બ્યુટિફુલ કબ્સ. શું હું આ સુંદર મજાના બચ્ચા જો નસીબદાર ના થઈ શકું? દે ગોટ ધેર ફૂડ વિધાઉટ એની એફર્ટ્સ. તેઓ પોતાનો ખોરાક કોઈપણ પ્રયત્ન કર્યા વગર મેળવી શકે છે. એફર્ટ્સ એટલે પ્રયત્ન કરવા, બરાબર. તેઓ પોતાનો ખોરાક કોઈપણ પ્રકારના પ્રયત્ન કર્યા વગર મેળવી લે છે. કેન આઈ હેવ હન્ટર લાઇક ધેર મધર. શું મારે તેમની માતા જેવી એક શિકારી ન હોવી જોઈએ? કેન આઈ હેવ હન્ટર લાઇક ધેર મધર. તો જેમ ફિમેલ ચિતા છે તો ફિમેલ ચિતા જેવી જ મારી પાસે કોઈ શિકારી ના હોવી જોઈએ. હી થોટ એટલે એને આ પ્રકારનું વિચાર્યું. એના પછીનો પેરેગ્રાફ જુઓ. હી ડિસાઇડેડ ટુ કેચ યંગ કબ્સ એન્ડ ટ્રેન ટુ હન્ટ ફોર હિમ. હી ડિસાઇડેડ એટલે કે તેને નક્કી કર્યું ટુ કેચ અ યંગ કબ્સ એટલે યુવાન બચ્ચાને પકડી લેવાનું. એન્ડ ટ્રેન ઇટ ટુ હન્ટ ફોર હિમ, અને પછી એને એક ટ્રેનિંગ આપશે, બરાબર, કે ભાઈ એના માટે શિકાર કરીને લેતો આવે. હન્ટ એટલે અહીંયા શિકાર કરવો, બરાબર. ધેન આઈ શિલ ઓનલી સે. ત્યારબાદ મારે ફક્ત કહેવાનું રહ્યું, ઓ માય ડિયર, અરે મારા પ્રિય. ગો એન્ડ કિલ અ ડિયર ફોર મી. અરે મારા પ્રિય. જો અહીંયા બંને સ્પેલિંગ આપણને એક સાથે જોવા મળે છે. DEAR, ડિયર એટલે પ્રિય, અને DEER, ડિયર એટલે હરણ. ઓ માય ડિયર, અરે મારા પ્રિય. ગો એન્ડ કિલ અ ડિયર ફોર મી. તું જા અને એક હરણ મારા માટે મારીને લેતો આવ. ઓહ, માય લાઈફ વિલ બી વેરી કમ્ફર્ટેબલ ધેન. અરે મારું જીવન તો ખૂબ જ આરામદાયક થઈ જશે. કમ્ફર્ટેબલનો મતલબ શું થશે અહીંયા વિદ્યાર્થી મિત્રો? આરામદાયક. હી વોઝ ક્વાઇટ પ્લીઝડ વિથ હિઝ ઓન આઈડિયા. હી વોઝ ક્વાઇટ, અહીંયા QUIT, ક્વાઇટ એટલે સામાન્ય, તદ્દન એટલે સામાન્ય, પ્લીઝ એટલે ખુશ થવું, બરાબર. થોડોક એ પોતાના વિચારોથી મનોમન ખુશ થયું, બરાબર એમ. ઓકે, એના પછીનો પેરેગ્રાફ જુઓ. હી ડિસાઇડેડ ટુ ફોલો કબ્સ એન્ડ સ્ટીલ વન. તેને નક્કી કર્યું કે તેઓ બચ્ચાનો પીછો કરશે. ટુ ફોલો એટલે અહીંયા શું થશે? પીછો કરવો. ટુ ફોલોનો મતલબ શું થશે અહીંયા? પીછો કરવો. હી ડિસાઇડેડ ટુ ફોલો કબ્સ એન્ડ સ્ટીલ વન. સ્ટીલ એટલે અહીંયા ચોરી કરવી, કે હું બચ્ચાનો પીછો કરીશ અને તેમાંથી એકને હું ચોરી લઈશ. ફ્રોમ હિઝ એક્સપિરિયન્સ એડી ન્યૂ. એટલે કે એડીના પોતાના અનુભવ ઉપરથી, એક્સપિરિયન્સ એટલે અહીંયા અનુભવ. એડીને પોતાનો અનુભવ હતો, શિકારનો પોતાનો અનુભવ હતો. એ અનુભવથી તે જાણતો હતો KNOW, નોનું ભૂતકાળનું સ્વરૂપ થશે ન્યૂ, કે પોતાના અનુભવ ઉપરથી તે જાણતો હતો ધેટ અ ચીતા નેવર એટેક્સ ચિત્તા નેવર એટેક્સ મેન. ચિત્તા ક્યારે પણ માણસ પર હુમલો કરશે નહીં. ધેરફોર ઇટ વોઝ સેફ ટુ સ્ટીલ અ કપ. તેટલા માટે બચ્ચાને ચોરી કરવી વધુ સુરક્ષિત છે, બરાબર. સેફ એટલે સુરક્ષિત. હી ફોલોડ ધ ચિત્તા ફેમિલી ટિલ ઇવનિંગ. તેને ચિત્તાની ફેમિલીને સાંજ સુધી પીછો કરતો રહ્યો. એટ ધ સનસેટ એટલે સૂર્યાસ્ત વખતે. સનસેટ એટલે સૂર્યાસ્ત, સનરાઈઝ એટલે આપણે સવારની પોર રોડ્યું. ધ મોર્નિંગ ચિત્તા હાઇડ હર કબ્સ ઇન ધ થિક બસ એન્ડ લેફ્ટ ફોર અ સ્ટ્રીમ. ધ મધર ચિત્તા હીડ, અહીંયા જો હીડ એટલે છુપાવવું, સંતાડવું. ધ મધર ચિત્તા હીડ હર કબ્સ. માદા ચિત્તાએ તેના બચ્ચા છુપાવ્યા. ક્યાં? અ થિક બસ, અહીંયા બસ એટલે ફરી પાછી એક જાળીઓ, ઘાસ, કે જ્યાં આરામથી શું છે કે પોતાના બચ્ચાને છુપાઈ શકે તે પ્રકારનું ઘાસ. એન્ડ લેફ્ટ ફોર અ સ્ટ્રીમ એટલે ઝરણો, અને પછી ઝરણા તરફ આગળ વધી. ફરી પાછું શિકાર કરવા માટે ગઈ હશે. ક્વિકલી એટલે ઝડપથી. ધ હન્ટર પિક અપ હિઝ નેટ એન્ડ સ્પિયર એન્ડ રેન ઇન ટુ ધ બસ.
ક્વિકલી એટલે ઝડપથી. ધ હન્ટર એટલે અહીંયા કોની વાત થાય છે? એડીની. એડી પિક અપ હિઝ નેટ. એડીએ એક જાળી, નેટ એટલે અહીંયા થશે જાળી, પકડી લીધી. એન્ડ સ્પિયર એટલે અહીંયા ભાલો. એન્ડ રેન ઇન ટુ ધ બસ, અને પછી તે જાળીઓ તરફ દોડ્યો. એટલે કે બચ્ચાને પકડવા માટે એડી જાળી અને ભાલો આ બે લઈ અને ક્યાં દોડ્યો? જાળીઓ તરફ. હી સો 2 યંગ ટાઇની cubs. તેને જોયું કે બે નાના બચ્ચા હતા. દે લુક એટ હિમ વિથ ધેર બ્રાઇટ આઈઝ. અને તે બે નાના બચ્ચા તેમની ચમકીલી આંખોથી એ એડીને જોતા હતા. ધે વેર ટુ યંગ ટુ રન અવે. તેઓ એટલા નાના હતા કે તે ભાગી નહોતા શકતા. બરાબર. ટુ રન અવે એટલે નાસી છૂટવું, ભાગી જવું એમ ત્યાંથી. એટલા નાના હતા કે તે પોતે જાતે ભાગી શકતા નહોતા. એડી થ્રુ ધ નેટ ઓવર ધેમ એન્ડ ધ cubs were caught. એડીએ જાળી તેમના ઉપર ફેંકી અને બચ્ચાઓ પકડાઈ ગયા. બરાબર. થ્રુ એટલે THREW. થ્રુ એટલે ફેંકવું. થ્રોનું ભૂતકાળનું સ્વરૂપ થશે થ્રુ. બરાબર. હી નીડેડ ઓનલી 1 cubs બટ હી થોટ. એને તો ફક્ત એક જ બચ્ચાની જરૂર હતી, પરંતુ પછી તેને વિચાર આવ્યો. થોટ એટલે અહીંયા વિચાર આવ્યો. ઓ ઇટ ઇઝ ઓલવેઝ બેટર ટુ હેવ 2 slaves ઇન્સ્ટેડ ઓફ 1. એ તો હર હંમેશ માટે સારું જ છે કે 2 સ્લેવ્સ એટલે શું થશે? ગુલામ. એક ગુલામ કરતાં 2 ગુલામ હોય તે વધુ સારું છે તેવું તેને વિચાર્યું. હી ડ્રેગ્ડ ધેમ વિથ હિમ એન્ડ હિડ ધેમ અંડર અ બિગ બાસ્કેટ. હી ડ્રેગ્ડ એટલે ખેંચવું. તે બચ્ચાને પોતાની સાથે ખેંચે છે. એન્ડ હિડ ધેમ અંડર અ બિગ બાસ્કેટ, અને એક મોટી ટોપલીની અંદર નીચે તેને છુપાવી દે છે. એના પછી જુઓ પેરેગ્રાફ શું કહે છે વિદ્યાર્થી મિત્રો. ધ મધર ચિતા રિટર્ન આફ્ટર અ વાઇલ. બરાબર. માદા ચિતા થોડા સમય બાદ ત્યાં આવી. રિટર્ન એટલે પાછું આવી, પાછા ફરવું. સી ડીડ નોટ ફાઇન્ડ હર cubs. પરંતુ તેને ત્યાં બચ્ચા ત્યાં મળ્યા નહીં. બરાબર. સી ડીડ નોટ ફાઇન્ડ હર cubs. ફાઇન્ડ એટલે શોધવું. તે ત્યાં પોતાના બચ્ચાને શોધે છે પણ બચ્ચા ત્યાં મળતા નથી. સી લુકડ ઓલ અરાઉન્ડ. તે દરેક આજુબાજુમાં જોવે છે. ફર્સ્ટ ઓફ ઓલ સી બીકેમ એંગ્રી. સૌ પ્રથમ તો તે એકદમ ગુસ્સામાં આવી ગઈ. એંગ્રી એટલે ગુસ્સે થવું. એન્ડ જમ્પ વાઇડલી. હવે આ જંગલી પ્રાણી હતું એટલે ગુસ્સામાં આવી અને જંગલી રીતે તે કૂદવા લાગી. સી સ્નિફ્ડ ઓલ અરાઉન્ડ. અહીંયા સ્નિફ એટલે સૂંઘવું. તેને દરેક જગ્યાએ સૂંઘ્યું. બરાબર. કારણ કે પ્રાણીઓની અંદર સૂંઘવાની ક્ષમતા વધુ હોય છે. સી સ્નિફ્ડ ઓલ અરાઉન્ડ. તેને આજુબાજુમાં દરેક જગ્યાએ સૂંઘ્યું. બટ અલાસ સી કુડ નોટ ફાઇન્ડ હર ડિયર બેબીઝ. છેવટે નિરાશ પામીને બરાબર તેને પોતાના બચ્ચા શોધી શકી નહીં. એટ લાસ્ટ એટલે છેલ્લે સી બીકેમ સેડ એન્ડ સ્ટાર્ટેડ ક્રાઇંગ. તે ઉદાસ થઈ ગઈ અને પછી રડવા લાગી. સી ક્રાઇડ એન્ડ ક્રાઇડ ફોર અ હોલ નાઇટ ટિલ ધ નેક્સ્ટ ઇવનિંગ. જો એક માતા પોતાના બચ્ચા ખોવી બેસે ત્યારે કેટલું રડે છે? સી ક્રાઇડ એન્ડ ક્રાઇડ ફોર ધ હોલ નાઇટ. આખી રાત તે રડતી રહી ટિલ ધ નેક્સ્ટ ઇવનિંગ. જે આવતીકાલની સાંજ સુધી તે રડતી રહી. સી ક્રાઇડ એન્ડ ક્રાઇડ અન્ટિલ હર ટીયર્સ મેડ અ ડાર્ક સ્ટેન ડાઉન હર ચીક્સ. સી ક્રાઇડ એન્ડ ક્રાઇડ. તે એટલું બધું રડી. ક્યાં સુધી રડી? અન્ટિલ એટલે ક્યાં સુધી? ક્યાં સુધી? હર ટીયર્સ એટલે એના આંસુ હોય. મેડ ડાર્ક સ્ટેન એટલે ડાઘો. બરાબર. એના આંસુઓએ અને ચીક્સ એટલે ગાલ, એના ગાલ ઉપર કાળા ડાઘા સ્વરૂપે ના થઈ ગયા ત્યાં સુધી એ માતા પોતે રડતી રહી. બરાબર. વિદ્યાર્થી મિત્રો જુઓ કેટલી દુઃખની વાત છે. સી વોઝ સ્ટીલ વીપિંગ. તે હજુ પણ રડી રહી હતી. અહીંયા પણ વીપ એટલે પણ રડવું અને ક્રાય એટલે પણ રડવું. બંનેનો મતલબ એક જ છે. વીપિંગ એટલે પણ રડવું. બરાબર. એટ નાઇટ ધ મધર ચિતા ક્રાઇડ સો લાઉડલી દેટ સી વોઝ હર્ડ બાય વાઇઝ મેન લિવિંગ ઇન ધ વિલેજ. રાત્રિએ માદા ચિતા એટલે જોશથી રડવા લાગી કે બાજુના ગામમાં એક ડાહ્યો માણસ એટલે કે એક સમજુ માણસ તેને રડવાનો અવાજ સંભળાઈ ગયો. બરાબર. વાઇઝ મેન એટલે અહીંયા ડાયો માણસ. ડાયો એટલે કે જે સમજુ છે, જે સારો છે, સારા વર્તનવાળો છે, સારા વિચારવાળો છે, તે પ્રકારનો માણસ. ધ ઓલ્ડ મેન અન્ડરસ્ટુડ વોટ હેડ હેપન. અને ઘરડો માણસ સમજી ગયો કે શું થયું હશે. હી ઇમિડિયેટલી ટુક હિઝ સ્ટ્રોંગ ક્લબ એન્ડ કેમ આઉટ ઓફ હિઝ હટ. તે તરત જ ઊભો થયો. ટુક હિઝ સ્ટ્રોંગ ક્લબ. અહીંયા ક્લબ એટલે એક પ્રકારની ડાંગ. બરાબર. એક પ્રકારની લાકડી. તેને ઇમિડિયેટલી એ ઊભો થયો અને પોતાની એક લાકડી, પોતાની ડાંગ હાથમાં લીધી. કેમ આઉટ ઓફ હિઝ હટ. અને પોતાની ઝૂંપડીમાંથી એ બહાર આવ્યો. ધીસ ઓલ્ડ મેન સનો વોઝ વેરી વાઇઝ.
અને આ ઘરડો માણસ જેનું નામ શું હતું? સનો. બરાબર, તે ખૂબ જ ડાયો હતો, ખૂબ જ હોશિયાર હતો, બરાબર, ખૂબ જ સારો હતો, સારા વિચારસરણીવાળો હતો. હી લવડ એનિમલ્સ એન્ડ ન્યૂ ઓલ અબાઉટ ધેમ. તે પ્રાણીઓને પ્રેમ કરે છે અને પ્રાણીઓ વિશે બધું જ જાણે છે. ત્યાર પછીનો પેરેગ્રાફ જુઓ વિદ્યાર્થી મિત્રો. વેન સનો ફાઉન્ડ આઉટ હિડન કપ્સ હી ન્યૂ દેટ ઇટ વોઝ એડીઝ વિક્ડ આઈડિયા. વેન સનો ફાઉન્ડ આઉટ હિડન કપ્સ. જ્યારે સનો એ ડાયા માણસે છુપાયેલા બચ્ચાને શોધી કાઢ્યા. હી ન્યૂ એ જાણતો હતો કે દેટ ઇટ વોઝ એડીઝ વિક્ડ આઈડિયા. વિક્ડ એટલે અહીંયા દુષ્ટ, ખરાબ વિચાર. આ એડીનો જ ખરાબ વિચાર હશે. હી ગોટ એંગ્રી વિથ એડી. એ એડી ઉપર ખૂબ જ ગુસ્સે થયા. હી રસ્ડ ટુ ધ હટ એન્ડ સાઉટેડ. તે એડીના ઝૂંપડી પાસે ગયા અને સાઉટેડ એટલે બૂમો પાડવા લાગ્યા, બૂમ પાડી. આઈ હેટ યુ એડી. આઈ હેટ યુ એટલે હું તને ધુતકારું છું, હું તને નફરત કરું છું એડી. એવરીબડી ઓફ અવર ટ્રાઇબ વિલ હેટ યુ. આપણા સમાજના દરેક લોકો પણ તને નફરત કરશે. બિકોઝ યુ આર અ લેઝી એન્ડ વિક્ડ ટુ. તું એક આળસુ અને દુષ્ટ વ્યક્તિ છે. અહીંયા વિક્ડનો મતલબ થશે દુષ્ટ, ખરાબ વિચારસરણીવાળો. લેઝી એટલે આળસુ. વી નો દેટ હન્ટર મસ્ટ હન્ટ વિથ હિઝ ઓન સ્ટ્રેન્થ એન્ડ સ્કિલ. આપણે જાણીએ છીએ કે હન્ટર એટલે શિકાર પોતાની તાકાત અને પોતાની આવડત, સ્કિલ એટલે આવડત દ્વારા કરે છે. બટ યુ આર અ લેઝી હન્ટર. પરંતુ તું એક આળસુ શિકારી છે. યુ આર અ થીપ. તું એક ચોર છે. યુ હેવ બ્રોકન ધ રૂલ્સ ઓફ અવર ટ્રાઇબ. તે આપણા સમાજના રીત રિવાજો, રૂલ્સ એટલે નિયમો, તે આપણા સમાજના નિયમોને તોડ્યા છે. યુ હેવ બ્રોટ ડિસઓનર ટુ ધ હોલ ટ્રાઇબ. તે આપણા સમાજને કલંક, ડિસઓનર એટલે ગેરવર્તન કરવું, ઓનર એટલે આપણે કોઈને સન્માનિત કરવું, અને ડિસઓનર એટલે અપમાનિત કરવું. યુ હેવ બ્રોટ ડિસઓનર ટુ ધ હોલ ટ્રાઇબ. તે આપણા સમાજને અપમાનિત કર્યો છે. ઓલ ધ મેમ્બર ઓફ ધ હન્ટર ટ્રાઇબ ગોટ ટુગેધર. ઓલ ધ મેમ્બર ઓફ ધ હન્ટર ટ્રાઇબ ગોટ ટુગેધર. અને ટ્રાઇબ એટલે અહીંયા સમાજના દરેક સભ્યો ભેગા થયા. દે ડિસાઇડેડ ટુ ડ્રાઈવ અવે એડી ફ્રોમ ધ વિલેજ ફોર એવર. અને તેમણે નક્કી કર્યું કે પોતાના ગામમાંથી એડીને હર હંમેશ માટે કાઢી મૂકશે, બહાર કાઢી દેશે. સનો ટુક ધ કબ્સ ઓન હિઝ શોલ્ડર એન્ડ રિટર્ન ધેમ ટુ ધેર મધર. સનાએ એ બચ્ચાને પોતાના ખભા પર લીધા, પોતાના હાથમાં લીધા. બરાબર, શોલ્ડર એટલે અહીંયા ખભા પર બેસાડ્યા અથવા ખભામાં લીધા, ખભા પર બેસાડવું, હાથમાં લેવું. એન્ડ રિટર્ન ટુ ધેર મધર. અને તેમની માતાને તે બચ્ચા પરત પાછા આપી આવ્યો. હી સો દેટ લોંગ વીપિંગ ઓફ મધર ચિતા હેઝ સ્ટેન હર ફેસ ફોર એવર. તેને જોયું કે ઘણું બધું લાંબુ રડવાના કારણે એ માદા ચિતાના ચહેરા પર એ આંસુઓના ડાઘા પડી ગયા. તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે જ આપણે પહેલા પાઠનું ભાષાંતર અહીંયા પૂરું કરીએ છીએ. હું આશા રાખું છું કે તમને ભાષાંતરની અંદર મજા આવી હશે, ઘણા બધા નવા શબ્દ શીખવા મળ્યા હશે. તો આપણે હવે જોઈશું કે કયા કયા શબ્દ તમને યાદ રાખવા જેવા છે, તો એનો પણ આપણે એક અલગથી વિડીયો બનાવીશું, જેથી કરીને આપ તે વિડીયો ધ્યાનથી જોશો અને વોકેબ્યુલરીનું ફરી પાછું રિવિઝન કરી લેશો. તો આજના દિવસ પૂરતો આવું રાખીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, ટેક કેર, બાય.